નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરીવાર એક નવા વિડીયોમાં. મિત્રો આજે આપણે બનાવીશું એકદમ પરફેક્ટ માપ સાથે ટોમેટાનો સોસ. આ સોસને તમે કમસે કમ 4 થી 5 મહિના સુધી તો સ્ટોર કરી શકો છો. તો ચાલો આપણે ફટાફટ એને બનાવવાની શરૂઆત કરીએ. મિત્રો સૌપ્રથમ આપણે ટામેટા સોસ બનાવવાની સામગ્રી જોઈ લઈશું. અહીંયા આપણે 1.5 કિલો ટામેટા લીધા છે. ટામેટા આપણે આ રીતના લાલ કલરના લઈશું. લાલ કલરના તો આવે જ છે પણ અમુક થોડા ગ્રીન યલો પડતા આવે ને એવા નહીં, આપણે એકદમ લાલ લઈશું. થોડા આપણે મરિયા લઈ લીધેલા છે, ખડા મસાલા છે, કાળા મરી છે, તજ છે, ચક્રફૂલ, લવિંગ, અડધી ચમચી જેટલું જીરું છે અને આપણે 5 કળી લસણ લીધું છે, નાનો ટુકડો આદુનો લીધો છે, સ્વાદ અનુસાર મીઠું, થોડું સંચર પાવડર, વિનેગર છે થોડું, આપણે વિનેગર પ્રિઝર્વેટિવ તરીકે આપણો સોસ લાંબા સમય સુધી સારો રહે એના માટે. હા, આપણે 1.5 ચમચી જેવો લીધો છે વિનેગર અને 200 ગ્રામ ખાંડ લીધી છે. તો ચાલો હવે આપણે ટામેટા સોસ બનાવવાની શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે ટામેટાને કટ કરી લઈશું. ટામેટાનો આ ભાગ આપણે કાઢી લેવાનો છે. ત્યારબાદ આપણે આ રીતે મોટા મોટા ટુકડા કરીને બધા ટામેટાને કટ કરી લઈશું. આપણે એક ટામેટાના 4 ટુકડા, 8 ટુકડા. ગણિત થોડું કાચું છે. કઈ વાંધો નહીં, મોટા ટુકડા જ કરવાના છે. મિત્રો તમને ખબર છે આ ટામેટા કોણ લાવ્યું? કોણ લાવ્યું છે? આ ટામેટા મારા હસબન્ડ લાવ્યા છે. એમને પણ શાકભાજી લેતા આવડે છે. ટામેટાનો સોસ નાના બાળકોને તો ખૂબ જ ભાવતો હોય છે. ઘણા લોકો તો નાના બાળકો રોટલી ઉપર ટામેટાનો સોસ લગાડીને રોલ વાળીને ખાતા હોય છે. આપણે બહારથી લાવીએ એના કરતાં ઘરે જ બનાવીએ તો એકદમ ક્લીન અને કોઈ પ્રિઝર્વેટિવ કે પેલું કેમિકલ નથી હોતા. અમે તો આની ગોળ ચિપ્સ કરીએ અને ઉપર સંચર કાળા મરી નાખીને નાનપણમાં બહુ ખાતા હતા. હજુ બી ખાવું છું. મીઠું તું ખાય છે? હે? હા. ટામેટા પરથી યાદ આવ્યું, સેવ ટામેટાનું શાક પણ અમારા મિસિસ બહુ મસ્ત બનાવે છે. મહિનામાં 2-3 વાર તો બનાવી જ દે છે. તમારી ફરમાઈશ હોય છે તો પછી મારે પૂરી તો કરવી પડે ને. એક દિવસ આપણે એની રેસીપી બી બનાવીશું તમારી સ્ટાઇલથી. ચોક્કસ. એક કામ કરો, બધા સમારી લો. વિડીયોને ખાલી ખોટું પકડીને લાંબો થશે. બધા સમારી લે પછી આપણે ચાલુ કરીએ. મિત્રો અહીંયા આપણે બધા ટામેટાને સમારી લીધા છે. તો હવે આપણે કુકર લઈશું. કુકરમાં આપણે બધા ટામેટાને નાખી દઈશું. ત્યારબાદ આપણે આ જે સૂકા મસાલા લીધા છે બધી જ સામગ્રી નાખી દઈશું. બધી સામગ્રી નાખી દઈશું. અંદર આપણે લસણને આ રીતે ટુકડા કરીને નાખી દઈશું. આદુને પણ આપણે આ રીતે ટુકડા કરી દઈશું અને આ બધા મસાલાને આપણે અંદર નાખી દઈશું. ઘણા બધા લોકો મિત્રો આ જે સૂકા મસાલા છે એને આખું પાકું ખાંડી અને પોટલી વાળીને અંદર એમ જ મૂકી દેતા હોય છે, પણ આપણે એ રીતે નથી મૂકવાનું. આપણે અંદર જ નાખી દઈશું, કેમ કે વિસલ વાગશે એટલે એ બધું ઓલરેડી અંદર મિક્સ થવાનું જ છે. મિક્સ થઈ જશે અને બફાઈ જશે. ત્યાર પછી આપણે મિક્સરમાં ક્રશ કરીશું તો એ બધું પીસાઈ જ જવાનું છે. એટલે આપણે તો ડાયરેક્ટ અંદર જ નાખી દીધું છે. આપણે એવી પોટલી નથી વાળવાની. હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરીને અને આપણે ગેસ ચાલુ કરીશું. કુકરને આપણે ગેસ ઉપર ચડાવીએ. આપણે કુકરની ફાસ્ટ ફ્લેમ ઉપર 3 વિસલ બોલાવીશું. આપણે કુકરમાં પાણી કે કઈ જ એડ નહીં કર્યું, ખાલી ટામેટા જ નાખ્યા છે અને આપણા જે મસાલા હતા એ એડ કરી લીધા છે. હવે આપણે એને ફાસ્ટ ફ્લેમ પર 3 વિસલ બોલાવી લઈશું. એને મિક્સ નહીં કરવાનું આમ? ના, એ થઈ જશે. થઈ જશે. ઓકે મિત્રો કુકરની આપણે 3 સીટર વાગી ગઈ છે. કુકર પણ આપણું ઠંડુ થઈ ગયું છે. તો હવે આપણે એને ગેસ ઉપરથી
નીચે ઉતારી લઈશું. હવે આપણે એને ખોલીને જોઈ લઈશું. ખૂબ જ તો બહુ સરસ આવે છે. બહુ જ મસ્ત આવી રહી છે. આપણે જોઈ લઈશું એકવાર હલાવીને ટામેટા સારી રીતે. બધા જ મસાલાઓની પણ સુગંધી આવી રહી છે. હા, તમે જોઈ શકો છો ટામેટા બહુ સરસ રીતે બફાઈ ગયા છે. તો હવે આપણે એને થોડી વાર આ રીતે હલાવીને ઠંડુ કરી લઈશું. ઠંડુ થવા દઈશું. આપણે આને મિક્સરમાં પીસવાનું છે. ગરમ ગરમ મિક્સરમાં પીસાય નહીં. આપણે આ રીતે જ એને હલાવીને થોડી વાર ઠંડુ કરી લઈશું. ટામેટા ઠંડા થઈ ગયા છે. તો હવે આપણે આ રીતના એક મિક્સરના જારમાં બધા ટામેટાને ભરી લઈશું. થોડું ગરમ છે પણ ચાલે. બહુ જબરજસ્ત સુગંધ આવી રહી છે. બધો નહીં આવે, આપણે ફરી પીસવું જ પડશે. ઓકે, પહેલા આટલો કરી લઈએ. આપણે બે રાઉન્ડમાં પીસીશું. બીજા રાઉન્ડમાં બીજું પીસી લઈશું. મિક્સરના જારને બંધ કરી લઈશું. ત્યારબાદ આપણે એને આ રીતે પીસી લઈશું. હવે આપણે એને ખોલીને ચેક કરી લઈશું. સરસ રીતે પીસાઈ ગયું છે. હવે આપણે એને ગળી લેવાનું છે ને? હા, હવે આપણે એને ગાળી લઈશું. આપણે આ પેનમાં જ પેન લઈશું. પેનમાં આપણે આ રીતની એક ગળણી લઈ લઈશું. ગળણીમાં આપણે થોડો નાખી ને ગાળી લઈશું. ગાળવું એને બહુ જરૂરી છે. હા, એમાં ટામેટાના બિયા હોય, આપણે ખડા મસાલા નાખ્યા છે એ થોડા અમુક નાના ટુકડા હોય, પછી ટામેટાના અમુક રેસા હોય છે, એ છે, એ બધું આપણે આની અંદર ગળાઈ જાય. એટલે આપણે એને ગાળી લઈએ. તમે જોઈ શકો છો, જો ટામેટાના રેસા દેખાઈ આવે છે, મસાલાઓ જે પીસાયેલા છે એ છે, ટામેટાના બિયા છે. આપણે આને કાઢી લઈશું અને એક અલગ વાસણમાં કાઢી લઈશું. એનો કોઈ યુઝ નથી, તો આપણે ફેંકી જ દેવાનું છે. સુગંધ બહુ જ મસ્ત આવી રહી છે. હા, ખડા મસાલા નાખ્યા છે, એની પણ સરસ સ્મેલ આવે છે. ચલો, એટલું છે. હા, આ જ રીતે આપણે આપણો બાકીના જે ટામેટા વધેલા છે એને પીસીને આપણે આ જ રીતે પેનમાં લઈ લઈશું ગાળીને. આપણે
ઉપર મૂકી દઈશું. આપણે બીજા જે ટામેટા છે એને પણ આપણે આ રીતે મિક્સર બાઉલમાં લઈને પીસી લઈશું. સોસનો તો અત્યારે બહુ જ વધારે ઉપયોગ થઈ રહ્યો છે. પિઝામાં, બર્ગરમાં, કંઈ પણ વસ્તુમાં. એ વખતે ટામેટા સસ્તા હોય એ વખતે તમે આ રીતના 4-5 બનાવીને, બોટલ ભરીને ફ્રીજમાં મૂકી દો તો તમારે ટેસ્ટ કરી લો સોસનું તો ચાલી જાય. આપણે આને પણ ઢાંકણ લગાવીને પીસી લઈશું. ફાઇનલી આ પણ આપણો પીસાઈ ગયું છે. હવે આપણે આને પણ ગાળી લઈશું. નીચે લાવી દો પેનને. મિક્સરનું કામ પતી ગયું છે અને સાઈડ પર અહીંયા આપણો ટામેટા બાફેલા જે હતા એ બધા જ આપણે પીસીને ગાળી લીધા છે. હવે આપણે નેક્સ્ટ પ્રોસેસ તરફ જઈશું. હા, આ બધું કચરું છે આને આપણે ફેંકી દેવાનું છે. હવે આપણે ગેસને ચાલુ કરી લઈશું. ત્યારબાદ આપણે ગાળેલા જે ટામેટાની પ્યુરી છે એને આપણે ગેસ ઉપર ચડાવી લઈશું. અને એને ધીમીથી મીડિયમ Medium ફ્લેમ પર flame પર આપણે આપણે આમ જ હલાવતા રહેવાનું છે. હલાવતા એનાથી રહેવાનું મોટા છે. ભાગનો એનો પાણીનો જે ભાગ હોય એ બળી જાય હા, અને આપણો સોસ એકદમ ઘટ થશે. તો આપણે એને આમ જ હલાવતા જ રહેવાનું છે. હજુ આમાં આપણે એક બે વસ્તુ ઉમેરવાની છે એને હા. આપણે ઉમેરી લઈએ. આમાં આપણે ખાંડ લીધી હતી ગળપણ માટે ખાંડ 200 ગ્રામ. 200 ગ્રામ જેટલી ખાંડ લઈશું. ખાંડ આપણે ઉમેરી લઈશું. આપણે મિક્સ કરી લઈશું. આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું. ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલો સંચર પાવડર લીધો છે. થોડો ચટપટો આમ ટેસ્ટ કાલા નમક જે કહે છે એ મિક્સ કરી લઈશું. પછી આપણે એમાં કાશ્મીરી લાલ મરચાં મરચું નાખીશું. એનાથી આપણા સોસનો કલર કલર એકદમ થોડો લાલ આવશે. હા. અહીંયા આપણે 2 ચમચી જેટલું લીધું છે કાશ્મીરી લાલ મરચું.
જે બોટલ સોસની બોટલમાં આવતો હોય છે તો એમની અલગ રેસીપી જ હોય છે અને બહુ જાતના કેમિકલ ને બધું બહુ નાખેલું ફ્લેવર હોય નાખતા છે. હોય છે. આ આપણો ઘરનો છે, હા, એમાં આપણે નહીં કોઈ એકદમ chemical. એના જેવો તો નહીં પણ એકદમ અલગ જ ટેસ્ટ, ચટપટો ટેસ્ટ આવે છે. હા, અને આ બહુ વધારે બી ખાવ તો તમારી તબિયત નહીં બગડે. ઘણા લોકો એકદમ લાલ કલર લાવવા માટે અંદર બીટ નાખતા હોય છે. અચ્છા, થોડું ઢોળાઈ ગયું છે. બીટ નાખતા હોય છે, આપણે આમાં બીટ નથી નાખ્યું, આપણે એકલા ટામેટાનો જ કરેલો છે. અને જરા કરી લઈએ કપડાથી મૂકી દઈશું. ને આપણે એને ગેસની ફ્લેમ ધીમી કરીને એને આ જ રીતે થવા દઈશું. થોડા ટાઈમે એને હલાવતા રહીશું. તો આને આપણે અંદાજિત કેટલા ટાઈમ સુધી આ રીતે રાખવાનું છે? એ તો એનું પાણી બરે એ પ્રમાણે હોય છે. જેટલું એની હા, ઘટતા હોય અંદરનું પાણી આપણે બધું બાળી જ નાખવાનું છે. એકદમ ગીચ આમ એકદમ જાડો એ રીતનો થાય પછી આપણે એને બંધ કરવાનો. ઓકે, અત્યારે આપણે ધીમી ફ્લેમ પર જ એને આ જ રીતે ઉકળવા દેવાનો છે. ઓકે, થોડો ઉકળે પછી આપણે એમાં વિનેગર ઉમેરી લઈશું. વિનેગર એટલા માટે મિત્રો એમ બહારથી તમને મળી જ જશે. લાંબો ટાઈમ સુધી એને રાખવો હોય તો એ રહી શકે. તમારે જો જલ્દી જ યુઝ થઈ જવાનો હોય હા. અને થોડો જ બનાવતા હોય કે 8-10 દિવસમાં તમે વાપરી લેવાના હોય તો વિનેગર વિનેગરની નહીં કંઈ જરૂર નાખવાનું. નથી. હા, તમે વધારે ટાઈમ સુધી એને રાખી મૂકવાના હોય તો તો વિનેગર એમાં જોઈશે. વિનેગરની જરૂર પડશે. કારણ કે પ્રિઝર્વેટિવ છે, લાંબા ટાઈમ સુધી ફ્રેશ રાખે. હા, ને થોડો જ બનાવવાનો યુઝ થઈ જવાનો હોય તો તમારે વિનેગર નહીં નાખવાનું. અને આમાં આપણે આદુ લસણ એવું નાખેલું છે. તમને ના પસંદ હોય તો આદુ સ્કીપ પણ કરી શકો, પણ નાખો તો એનો ટેસ્ટ બહુ હા, એ સરસ તો આવે છે. છે. ઘણા લોકો ડુંગળી પણ નાખતા હોય છે, કાંદો. હા, ડુંગળી નાખતા હોય હા, છે. પણ આપણે ડુંગળી નથી નાખી. ના. આપણે ખાલી લસણ ને આદુનો જ ઉપયોગ કર્યો છે. તમને એ પસંદ હોય તો તમે એ પણ નાખી શકો છો. આપણાને યુટ્યુબ પર ઘણી કમેન્ટ આવતી હોય કે આ આવું ના હોય, આમ કરાય, પણ બધાની અલગ અલગ સ્ટાઇલ હોય બનાવવાની, ખાવાની. હા, કોઈ એ લોકો નાખતું હોય, આપણને કોઈ ના જણાવે નાખતું. છે એ બદલ આભાર કે આપણને જાણવા મળે છે કે ના આ રીતનું પણ હોય. દરેક જગ્યાએ અલગ અલગ રીતે હા, ખવાતું હોય બધાની બધું. અલગ અલગ રીત હોય છે, એટલે આપણે આપણી રીતે બનાવતા હોય. હવે આપણે આને આ જ રીતે ધીરા ગેસે થવા દઈશું. 20 મિનિટ થઈ ગઈ છે. આપણા સોસને ઉકળવા મૂકીએ. વચ્ચે વચ્ચે આપણે એને હલાવ્યા કરતા હતા. તમે જોઈ શકો છો પહેલા કરતી તો ઘણો ઘટ્ટ થયો ઘટ્ટ છે. થઈ ગયો છે. હજુ આપણે એને 10 મિનિટ સુધી ઉકળવા દઈશું. હા, અહીં આપણે એકદમ ધીમીથી મીડિયમ ફ્લેમ પર જ કરી રહ્યા છીએ. હવે આપણે એમાં વિનેગર એડ કરી વિનેગર એડ લઈશું. કરીશું. વિનેગર આપણે 1.5 ચમચી જેવું લીધું છે. હા, આપણે ફરીથી એને મિક્સ કરી લઈશું. હવે આપણે ફરીથી એને 10 મિનિટ સુધી 10 મિનિટ તો ઉકળવા મિનિમમ દઈશું. ધીમીથી મીડિયમ ફ્લેમ પર આપણે ઉકાળવાનું છે. હા, આપણે એને આ જ રીતે ઉકળવા દઈશું. મિત્રો બીજી 10 મિનિટ થઈ ગઈ છે. આપણો સોસ પણ સરસ એકદમ તૈયાર થઈ ગયો છે. જોઈ લો તમે, એકદમ જાડો થઈ ગયો છે. કન્સિસ્ટન્સી એમાંથી બી બધું- એકદમ હા. પરફેક્ટ, કલર પણ. હવે આપણે એને પંખા નીચે ઠંડો થવા મૂકીશું. ત્યારબાદ આપણે એને બોટલમાં બોટલમાં સ્ટોર કરીશું. હા, હવે આપણે એનો ગેસ બંધ કરી લઈશું. ઠંડો થવા દઈએ. હવે આપણે એને પંખા નીચે ઠંડો કરવા મૂકી દઈશું. જેવો ઠંડો થશે તો હજુ વધારે થોડો ઠીક ઘટ્ટ થશે. હવે આપણે એને પંખા નીચે મૂકી આવીશું. મિત્રો અહીંયા આપણો સોસ ઠંડો થઈ ગયો છે. તમે જોઈ શકો છો ઠંડો થયા પછી એ કેટલો ઘટ્ટ થઈ ગયો છે, જાડો એકદમ. અને કન્સિસ્ટન્સી પણ એકદમ પરફેક્ટ જે હોવી જોઈએ એટલી થઈ ગયેલી છે. આપણે એને
આવી કોઈ કાચની કાચની કોઈ બોટલમાં પણ આપણે બોટલમાં ભરી લઈશું. ભરી લઈશું. લાવો. આ રીતનું આ રીતનું નાનું મોઢું હોય તો આપણે જે પહેલાના જમાનામાં ગરણી લાવતા હતા ને, અત્યારે પણ વપરાય જ છે. હા, આ રીતની એક ગરણી લઈશું. એનાથી ભરી એમાં? લઈશું. આ રીતે આપણે સોસ ભરી લઈશું. મિત્રો તમે જોઈ શકો છો 1.5 કિલો ટામેટામાં આપણી આખી એક બોટલ ભરાઈ છે અને હજુ થોડો છે. અને હજુ થોડોક છે. આજે આપણે આલુ પરોઠા બનાવવાના છીએ તો એના માટે આ એક વાટકી ભરી રાખો, એ આજે બતાવી દઈશું. થઈ જશે, જોઈએ. ભરાઈ જશે. જબરજસ્ત સુગંધી આવી રહી છે. ટેસ્ટ કરવો છે? ટેસ્ટ તો કરીશું ને. આ વાડકી તો આજે પતી જશે. મિત્રો હવે મારા હસબન્ડ ટેસ્ટ કરીને બતાવશે કે ટોમેટા સોસ કેવો બન્યો છે. એકદમ ચટપટો, ચટાકેદાર, બજાર કરતા એકદમ અલગ જ સ્વાદ છે આનો. પણ એકદમ ઘરચટો જે સ્વાદ છે કંઈક અલગ જ છે. તમે સેન્ડવિચ હોય કે કોઈ પણ હોય, આલુ પરોઠા જે બી વસ્તુ સાથે ખાઓ, બહુ સરસ બને છે. તો આ એની પરફેક્ટ રીત હતી. તમને બજાર જેવો કમ્પ્લીટ સ્વાદ તો નહીં જ મળે, કારણ કે આપણે ઘરે બનાવીએ છીએ અને બજારનો જે મળતો હોય છે એની આખી સ્ટાઇલ અલગ હોય છે. તો આ સોસ પણ તમે ઘરે જરૂરથી ટ્રાય કરજો. વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.